સો હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? સો વેલકમ ટુ વેઇટ લોસ એપિસોડ નંબર 4. યસ, તો આજે આપણે બનાવી છે સત્તુ બટર મિલ્ક, એટલે કે સત્તુની છાશ છે એ આપણે પ્રિપેર કરી છે. તો તેના માટે છે અહીં મારી પાસે 1 કપ દાળિયા, 1 કપ દહીં, 1 કાકડી, લીલા લીમડાના પત્તા અને કોથમરી છે, અને શેકેલ જીરાનો ભૂકો, અને સિઝનિંગમાં છે એ આપણે નિમકનો ઉપયોગ કરશું. તો મોસ્ટ ઓફ સત્તુ છે એ વેજીટેરિયન માટે ફૂલ ઓફ પ્રોટીનનો સોર્સ છે એ કહી શકાય. અને તમે જો ડાયટ કરતા હોય તો પ્રોટીન ઇન્ટેક છે એ તમારે 100% છે એ કન્ઝ્યુમ વ્યવસ્થિત રીતે છે એ કરવો પડતો હોય છે. દર વખતે ડેઇલી છે એ કંઈક ને કંઈક આપણે પ્રોટીનના સોર્સિસ છે એ ગોતતા હોઈએ છીએ. તો તેમાંથી આજે સત્તુ છે એ ખૂબ જ સરસ અને બેનિફિશિયલ છે એ તમે સોર્સ કહી શકો છો. મોસ્ટ ઓફ સત્તુ છે એ રોસ્ટેડ ચણામાંથી છે એ બનાવવામાં આવે છે, એટલે કે દાળિયાનો ભૂકો છે, તમે તેને પણ સત્તુ છે એ કહી શકો છો. તો અહીં આપણે જે દાળિયા છે એ મેં લીધેલા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે તેનો મેં અહીં મિક્સર જારની મદદ વડે છે તેનો ભૂકો કરી રાખેલ છે. ત્યાર પછી છે આપણે આટલા ઇન્ગ્રીડિયન્ટ્સની મદદ વડે આપણે બટર મિલ્ક છે એ પ્રિપેર કરી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે એક મેં બાઉલ લીધેલું છે, તેની અંદર છે આપણે 3 ટીસ્પૂન છે એ સત્તુ પાવડર છે એ એડ કરી છે. અને સત્તુ છે એ પ્રોટીન, ઇવન ફાઇબર અને પોટેશિયમ, મેગ્નેશિયમનો પણ સોર્સ છે. તો તમારા બોડીને છે એ કુલિંગ ઇફેક્ટ આપે છે, ઇવન તમારી એનર્જીને છે એ પણ બૂસ્ટ કરવાનું કામ કરે છે. ત્યાર પછી છે અહીં મારી પાસે 1 કપ દહીં છે, તેને મેં લીધેલું છે. 15થી 17 નંગ છે એ લીલા લીમડાના પત્તા છે એ આપણે એડ કરી છે. અને કોથમરી છે એ આપણે એડ કરી છે. ત્યાર પછી એક મેં કાકડી લીધેલી છે, તેને પણ છે આપણે નાના નાના પીસીસમાં કટ કરી અને એડ કરી દઈ છીએ. સોલ્ટ ટુ ટેસ્ટ છે એ આપણે એડ કરી છે. આમાં તમારે નાની મરચી એડ કરવી હોય તો પણ કરી શકો છો, અહીં મેં સ્કીપ કરેલું છે. અને ત્યાર પછી છે શેકેલ જીરાનો ભૂકો છે, ક્યુમિન સીડ્સ પાવડર છે એ આપણે એડ કરી છે. અને અરાઉન્ડ 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને આપણે મિક્સરની મદદ વડે છે આપણે છાશને છે એ પ્રોપર રીતે છે એ ગ્રાઇન્ડ કરી લઈએ છીએ. તો તૈયાર છે આપણું સત્તુ બટર મિલ્ક. ખૂબ જ સરસ અને આપણા બોડીને છે એકદમ સરસ કુલિંગ ઇફેક્ટ આપે. અને ઇવન તમે 1 ગ્લાસ જો બટર મિલ્ક લ્યો છો તો આની અંદર છે તમને 14 ગ્રામ છે એ પ્રોટીન છે એ મળી રહે છે. તો આ ખૂબ જ સારું એવું, જેને ઠંડા પીણા છે, કોલ્ડ ડ્રિંક્સ છે એ પીવાની ઈચ્છા થતી હોય તો તેના બદલે છે તમે આ ડ્રિંક્સ છે એ લઈ શકો છો. અને સ્વાદમાં પણ છે એ ખૂબ જ સરસ લાગતું હોય છે. તો રેડી છે આપણું સત્તુ બટર મિલ્ક. ફક્ત છે એ 5 મિનિટમાં બની જાય છે, અને ફ્રીઝમાં પણ તમે આને 1 દિવસ માટે છે એ સ્ટોર કરી શકો છો. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં છે જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.